વાણીમય ભગવતી માતા બિરાજે છે. આપણામાં એક દોહો છે જૂનો કે બોલે બીજો નહીં ભીમો કે ભગવાન. મોઢામાંથી જે શબ્દ નીકળે છે ને એ શબ્દ આપણે નથી બોલતા, અંદરથી ભગવતી બોલાવે છે. અને આ વાણીના 4 પ્રકાર છે: પરા, પશ્યંતી, મધ્યમા અને ચોથી છે વેખરી. 4 વાણીના પ્રકાર છે. આ 4 વાણી જો કોઈ હોય તો બીજું કોઈ નહીં, એ ભગવતી શક્તિ માતા છે. આ શક્તિમાં જ તમારા મારા ગળામાં બેઠી છે, જીભમાં બેઠી છે, આંખમાં બેઠી છે. તમે જો સાંભળી શકતા હોય ને તો એ ભગવતી આ શક્તિનો પ્રતાપ છે. નહીતર સજનો બોલાય નહીં, સંભળાય નહીં, જોવાય નહીં. આ ભગવતી શક્તિનો પ્રવેશ છે. એવી ભગવતીની આ દિવ્ય ગાથા અને એનું નામ છે દેવી ભાગવત. દેવી ભાગવત એ ભગવતીનું સાક્ષાત વાણીમય સ્વરૂપ છે, શબ્દમય સ્વરૂપ છે. અને આજ ચૈત્રી નવરાત્રના મંગલ પ્રારંભે સજનો આ દિવસો બહુ મહાન છે. તમને ખબર હશે આપણે ત્યાં નવરાત 4 છે. 4 પહેલી નવરાત કહેવાય છે માઘ નવરાત. મહાસુદ એકમથી નોમ એ પહેલી નવરાત છે, માઘ નવરાત. બીજી નવરાત જે અત્યારે હાલે છે ચૈત્રી નવરાત, ચૈત્ર સુદ એકમથી નોમ એ ચૈત્રી નવરાત. ત્રીજી નવરાત છે અષાઢ સુદ એકમથી નોમ. અષાઢ મહિનાના 9 દિવસ એને પણ અષાઢી નવરાત્ર કહે છે. અને ચોથી નવરાત્રી આપણે બધા છે બહુ ઉજવીએ છીએ. આસો મહિનાના જે 9 દિવસ છે એ ચોથી નવરાત્રી. તો અત્યારે નવરાત્ર ચાલે છે. ભગવતી જગદંબા કુલદેવી શક્તિની આરાધનાના સમય છે, ઉપાસનાનો સમય છે. દેવી ભાગવત તો એમ કહે છે નવરાત્રિનો સમય ત્યારે બીજા કંઈ કામ ન કરાય, બસ માના ગુણગાન ગવાય, સંભળાય, એના ચરણમાં જ રહેવાય. આ 9 દિવસ એને ભજનનો કરવાનો સમય છે. બાકીના દિવસ છે ને એ વ્યવહારના છે, સંસારના છે, જગતના છે. પણ જગત જેને આપ્યું, જગત જે સંભાળે છે, તમારા ને મારા હૈયામાં બેસીને તમારા ને મારા અધૂરા કામ કરે છે, એવી ભગવતીના ભજનનો સમય આ નવરાત્ર છે. તો ચૈત્ર માસ એમાં પણ નવરાત્રિનો સમય. અને એવા પાવન કાળમાં આજ ભગવતી દેવી ભાગવત અહીંયા પધાર્યા છે. તમારા કરમટા રબારી પરિવારના આંગણે ભગવતીના બહુ મોટા આશીર્વાદ ઉતર્યા કે આજ તમને આ કથા શ્રવણ કરવાનો, યજ્ઞ કરવાનો મોટો સમય આપ્યો છે. બહુ મોટો સમય આપ્યો. હું એટલું ચોક્કસ કહીશ કે જેના પુણ્ય જાગે, જેના વડીલોએ કરેલા વાવેતર પુણ્ય કર્મના જાગે, એને જ ભગવતીની કથા સાંભળવાનો અવસર મળે. બાકી દુનિયામાં બધું મળે, આજ નથી મળતું. આજ નથી મળતું. સગન સંપત્તિ રૂપિયાથી બધું ખરીદી શકાય. દુનિયામાં રૂપિયા આપો તો તમને વિમાનમાં બેવા મળે, દુનિયાના મોટા મોટા મહેલમાં જવા મળે. પૈસા આપે શું ન મળે, પણ પૈસા આપે ન મળે શું? ભગવતીનું સાનિધ્ય ન મળે. 9 દિવસ સુધી કથા મંડપમાં બેસવા ન મળે. અહીં આવવાનું, તમે અહીંયા આવ્યા અને અહીં બેઠા છો, માનજો એ માની દયા છે. નહીતર અહીં આવી શકાતું જ નથી. સમજો એ ભગવતીની બહુ મોટી દયા છે, એના બહુ મોટા આશીર્વાદ છે. હા, એ હકીકત છે. એક શબ્દમાં કહું ના, અમારી સંસ્કૃત ભાષામાં કથા એ ક્રિયાથી મળતું સાધન નથી, કથા એ માની કૃપાથી મળતું સાધન છે. મારા વાક્યને સમજજો. ક્રિયાથી નહીં, કૃપાથી મળે છે. માની કૃપા થાય ને એને કથા મળે, બાકી બીજું બધું મળે, કથા જ ન મળે. એની કૃપાનો બહુ મોટો આશીર્વાદ છે. નહીતર આ શક્ય જ નથી. આ કથા છે ને એ પૈસાથી થતું સાધન નથી, પુણ્યથી થતું સાધન છે. આ જમણા હાથે કંઈક માળા કરી હશે, જમણા હાથે 2 કામ હારા કર્યા હશે, કોઈના દુઃખમાં ભાગ લીધો હશે, આ જમણા હાથે ક્યાંક સેવામાં ઘસાયા હશે, તો જ તમને ભગવતી એના સાનિધ્યમાં બોલાવે. બાકી આ બધું સહેલું છે, પણ આ જ કરવું કઠણ છે. બહુ અઘરી વસ્તુ છે. તો માની મોટી મહેરબાની, માના મોટા આશીર્વાદ કે આજે ચૈત્ર મહિનાના બીજની પરમ પાવન તિથિએ ભગવતી આદ્ય શક્તિની આ જે દિવ્ય ગાથા દેવી ભાગવત એને આપણે વાતે ગાતે લાવ્યા. અને એની અંદર માના શરણમાં એનો આદેશ લઈને લાવ્યા છે. આજે અહીંયા જે સોફા ઉપર બધા બિરાજે છે આપણા ભુવાશ્રીઓ, ભોપાશ્રીઓ, અને એની પણ હાજરી છે. એમના હાથે આ કાર્યનો દીપ પ્રાગટ્ય, મંગલ દીપ પ્રગટાવીને ઉદ્ઘાટન કર્યું છે. સજનો, દીપ પ્રાગટ્ય શુભ હસ્તે, આપણે એમ કહેવાય છે શુભ હસ્તે, પણ શુભ હસ્તે નહીં, શુદ્ધ હસ્તે કરાય. શુદ્ધ, જેના હાથ ચોખ્ખા હોય, જેના હાથ પવિત્ર હોય, એના હાથે દીપ પ્રાગટ્ય કરાય.
તમે જો ઘણીવાર બહુ મોટા મોટા ફંક્શન હોય ને એમાં ઓલા નેતાઓના હાથે દીપ પ્રાગટ્ય કરાવે ને, કાં કોઈક રાજકારણ, કાં કોઈ ફિલ્મનો કલાકાર ને, કાં ઓલો ક્રિકેટર ને એના હાથે દીવો પ્રગટાવે. એ હાથ શુભ કદાચ હશે કે ના હોય, પણ એ હાથ શુદ્ધ નથી હોતા. હાથ તો એના જ શુદ્ધ હોય જેના મોઢામાં ભગવતીનું નામ છે, જેની આંખમાં ભગવતીનું ધ્યાન છે, જે બધાને ભગવતી સ્વરૂપ નિહાળે છે. એવા શુદ્ધ હાથે દીપ પ્રાગટ્ય કરાય. એટલે આટલા ભુવાશ્રીઓ, આટલા ભોપાશ્રીઓ એની હાજરી છે. અને અહીંયા વ્યાસપીઠ ઉપર જે બિરાજે છે 3 મહાપુરુષો, મહંતો, એક તમારા રબારી સમાજની જે સુંદર જગ્યા છે દુધઈ વડવાળા ભગવાન જ્યાં બિરાજે છે, અને ત્યાંના મહંત રામબાલકદાસજી મહારાજ, જેનો આ શરીર ઉપર બહુ પ્રેમ છે, અને એમના અનુગામી તરીકે સીતારામદાસ બાપુ પધાર્યા છે. તો આપણે બાપુને પણ સ્વાગત કરી અને અભિવાદન કરીએ કે આજે મંગલદીપ પ્રાગટ્યમાં તમારી હાજરી એ અમારું સૌભાગ્ય છે. એમની બાજુમાં બેઠા છે ભગવાન સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક અને ભગવાન શ્રીજી મહારાજ સહજાનંદ સ્વામીની જેમની અખંડ ભજન માળા છે. ભચાઉ ગુરુકુળમાં જે બિરાજે છે, જ્યાં ભજન કરે છે અને વિદ્યાર્થીઓને સંસ્કાર, શિક્ષણ અને કેળવણી આપે છે, એ ભચાઉ ગુરુકુળથી પધારેલા બંને સહજાનંદીય સંતો, સ્વામિનારાયણ ભગવાનના ઉપાસકો, આ બંને સંતોને પણ આપણે તાલીઓથી વધાવીએ અને એમનું અભિવાદન કરીએ કે આજે આપણા આ દેવી ભાગવતના મંગલ કાર્યમાં એમણે પધારીને આપણા પ્રસંગને રૂડો કર્યો. આમ મારી જમણી બાજુ જે બેઠા છે એ ભૂદેવો, બધા જ પવિત્ર ભૂદેવો અહીંયા સંહિતાનો પાઠ કરશે. હું અહીંયા કથાનું વાંચન કરીશ અને દેવી ભાગવતનો મંગલ પાઠ કરશે. તો સજ્જનો, પાઠ અને જપ વગર આપણું કાર્ય નિર્વિઘ્ન ન થાય. આટલો મોટો પ્રસંગ, એમાં ક્યાંક તો વિઘ્ન આવે જ ના, પણ જો વિઘ્ન ના આવે તો એની અંદર સજ્જનો આ ભૂદેવોની માળા, આ ભૂદેવોનો પાઠ, એની મંત્ર ઉપાસના બહુ મોટું કામ કરતી હોય છે. એમાંય તમારા કરમટા રબારી સમાજના ગોર અને મારા પરમ આદરણીય મિત્ર એવા સતીશ મહારાજ શ્રી અને એમનો આખો પરિવાર અહીંયા બિરાજિત છે. તો સજ્જનો, આપણે ભાગશાળી છીએ કે આજના મંગલ દિવસે આ દેવી ભાગવત અહીંયા બિરાજ્યા છે અને તમે બધા સાથે મળી અને આ સુંદર ભગવતી ભાગવતને અહીંયા બિરાજિત ગયા આસન આપ્યું છે. હવે આવો, આજે જે કથા આપણે હાથથી સાંભળવી છે એનો મહિમા શું, એનો મહિમા શું? શા માટે એટલો મંડપ, શા માટે એટલું આયોજન, શા માટે એટલી બધો ખર્ચો, શા માટે આ લાઇટ, માઇક, મંડપ અને આ દેવી ભાગવતને આટલી આપણે મહિમા આપીએ છીએ? એની પાછળનું રહસ્ય શું? આ ગ્રંથને આમ દેખાય છે ચોપડી, પણ સજનો આ દરિયા કરતા પણ ઊંડો ગ્રંથ છે. દરિયાને હજી માપવો સહેલો, પણ દેવી ભાગવતની કોઈ માપી ન શકે. તો એવા ગ્રંથનો મહિમા શું? અને દેવી ભાગવતની આ મહિમા કથામાં આપણે શ્રવણ કરવા જઈએ. એની સુંદર શરૂઆત કરીએ પહેલાં 1-2 મિનિટ માટે માના નામનું સ્મરણ કરી લઈએ આપણે બધા સાથે મળીને અને ભાવથી. એકવાર બિરાજો પરંબા, પવિત્ર હૃદય આસને. એકવાર બિરાજો પરંબા, પવિત્ર હૃદય આસને. તમે વાત્સલ્ય વદનો, આનંદ સદનો, પરમ વંદના. તમે વાત્સલ્ય વદનો, આનંદ સદના, મેરી પરમ વંદના. હે મા પરમ
વાત્સલ્ય વદનો આનંદ સદનો પરમ વંદના. હો તમે વાત્સલ્ય વદનો આનંદ સદનો પરમ વંદના. હે મા પરમ. બોલો શ્રી શક્તિ માત કી જય. શ્રી વાકોલ માત કી. નમો દેવ્યે મહાદેવે શિવાય સતતમ નમઃ. એ નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતતમ નમઃ. નમઃ પ્રકૃત્યે ભદ્રાય નિયતાઃ પ્રણતા સ્મતા. નિયતાઃ પ્રણતા. આપણે ત્યાં ભાગવતના બે પ્રકાર છે. તમને ખબર હશે, બે પ્રકાર. એકનું નામ છે વિષ્ણુ ભાગવત અને બીજા ગ્રંથનું નામ છે દેવી ભાગવત. દેવી ભાગવતના બે ત્રણ નામ છે. એને ભગવતી ભાગવત પણ કહે છે, એને શક્તિ ભાગવત પણ કહે છે. જે ભાગવતમાં કનૈયાની કથા આવે, કાનુડાની કથા આવે અને ભગવાન કૃષ્ણના લીલા ચરિત્રો આવે, એને વિષ્ણુ ભાગવત કહે છે. અને જે ભાગવતમાં ભગવતી આદ્ય શક્તિ જગદંબાના સુંદર એનો અવતાર ક્યારે થયો, એને શું શું કાર્ય કર્યા, આ ભગવતીના મહિમા શું શું છે, એનો જે રહસ્યની કથા, એનું નામ છે દેવી ભાગવત કથા. સજનો એટલું યાદ રાખજો કે દેવી મંદિરમાંય બિરાજે છે, દેવી આપણા ઘરના ગોખલામાંય બિરાજે છે, દેવી માં છબીમાં ફોટામાંય બિરાજે છે. અને ભૂલશો નહીં, આ ભગવતી દેવી તમારામાંય બિરાજે છે ને મારામાંય બિરાજે છે. આપણા સૌની અંદર જે શક્તિ છે એનું બીજું નામ છે દેવી. દેવી તમે કેને કહેશો? આપણે એવી કલ્પના કરી કે જેના હાથમાં ત્રિશુલ હોય, જેના હાથમાં તલવાર હોય, અથવા તો જે ઊંટ ઉપર બિરાજિત હોય, સિંહ ઉપર બેઠા હોય, એ જ ભગવતી ના. તમારી આંખ જોવે છે પણ જોનારી આંખ નથી, અંદર બેઠેલી જે દિવ્ય શક્તિ છે એટલે આંખ જોવે છે. આ શક્તિને તમે શું કહેશો? આ શક્તિને તમે શું કહેશો? આપણા પગ ચાલી અને અહીંયા આવ્યા, આ પગમાં જે ચાલવાની જે તાકાત, ચાલવાનું જે બળ, એ ક્યાંથી આવ્યું? મને કોઈ બતાવશો? ક્યાંથી આવ્યું સજનું આ બળ? હું તમારી પાસે કંઈક બોલી શકું છું, બે શબ્દ હું કંઈક ગાઈ શકું, બોલી શકું છું, પણ મને કહેશો મારા ગળું મારું છે, પણ ગળામાંથી ગાય છે કોણ? ગળું તો મારું છે, એમાં ના નહીં, પણ ગળામાંથી ગાય છે કોણ? તમે બતાવો કોણ ગાય છે? આંખ જોવે છે પણ આંખ નથી જોતી, અંદર જોનારું કોક બીજું છે. કાન સાંભળે છે પણ કાન નથી સાંભળતા, આ બહાર જે દેખાય છે નથી સાંભળતું, એની અંદર સાંભળનારું કોઈ બીજું છે. આ એને ગોતવાનું જે કામ, એનું નામ દેવી ભાગવત છે. આપણે સ્થૂળ જોઈએ છે, આપણે આંખ જોઈએ, કાન જોઈએ, હાથ અને પગ જોઈએ, પણ એનાથી આગળ નથી જોતા. પણ એની અંદર જે બેઠું છે તત્વ, જે હાથને હાલવાની, હાથને કામ કરવાની શક્તિ, જીભને બોલવાની શક્તિ, કાનને સાંભળવાની શક્તિ, આ શક્તિને જોવાનું જે મંત્ર બતાવે, શક્તિને જોવાની જે દિવ્ય દ્રષ્ટિ આપે, એનું નામ દેવી ભાગવત છે. આ દેવી ભાગવત શું કામ સાંભળીએ છીએ? દેવી ભાગવત આપણે શા માટે સાંભળવું જોઈએ? હા, આ કોઈ પુસ્તક નથી, આ કોઈ વાર્તા નથી ભાઈ. હું કઈ વાર્તા કરવા બેઠો નથી અને તમને વાર્તા સાંભળવાનો ટાઈમે નથી, એમ ક્યાં આપણે કઈ નવરા છીએ? પણ આની અંદર જે ભગવતીની જે દિવ્ય શક્તિના દર્શન છે સજનો, આ દેવી ભાગવત સાંભળશો પછી તમને માતાજી મંદિરમાં જ નહીં દેખાય, માણસ માત્રમાં દેખાય. એ જોવાની દ્રષ્ટિ દેવી ભાગવત આપશે. પહેલે દિવસે કથામાં તમને ખાલી માતા મંદિરમાં છે એવું લાગશે, પણ 7 દિવસ જો તમે સાંભળશો તો એક એક માણસના મનમાં, એક એક શક્તિમાં, એક એક ઇન્દ્રિયમાં તમને માના દર્શન કરાવે. એનું નામ દેવી ભાગવત છે.
એવી આ દિવ્ય કથા તમે સાંભળવા બેઠા છો. એનો બહુ સુંદર મહિમા છે. તમને ખબર છે આપણે ત્યાં આપણા ધર્મમાં કેટલા ગ્રંથો છે, કેટલા ગણતરી કરવા જાઓ તો ગણિતના આંકડા ઓછા પડે, ગણિતના આંકડા ઓછા પડે એટલા ગ્રંથો છે. રામાયણ જે તમે સાંભળો છો એ તો તુલસીદાસજીની રામાયણ છે, પણ તમને ખબર હશે આવી બીજી 400 રામાયણ છે. 400. તુલસીદાસજીની રામાયણ તો આપણે સાંભળીએ છીએ, પણ વાલ્મીકીની રામાયણ, પછી કદંબ રામાયણ, કૃતિવાસ રામાયણ, ઉડિયા રામાયણ, કેટલી રામાયણ, 400 રામાયણ. વેદની 2000 શાખા છે, 2000 શાખા વેદની, 18 પુરાણ, 18 ઉપપુરાણ. હવે આ બધું સાંભળવા જઈએ ને તો એક જન્મે ઓછો પડે. આવા 7 જન્મ લઈને આખા જન્મ, આ આખી જિંદગી તમે કથા મંડપમાં બેહો તો આનો અંત ના આવે. આનો અંત આવે? 400 રામાયણ તમે કેદી સાંભળો? 2000 વેદના મંત્ર તમે કેદી સાંભળો? હા, આટલી હવે એટલા બધા ભજન, એટલી મંત્ર, એટલી સ્તુતિ, એટલી પ્રાર્થના, કેટલું કેટલું આપણે ત્યાં લખાયું, તમે કેદી સાંભળી લો. પણ આ બધું સાંભળવાની જરૂર નથી. 7 દિવસ દેવી ભાગવતને સાંભળો. એમાં વેદે આવી ગયા, એમાં ઉપનિષદે આવી ગયા, એમાં રામાયણે આવી ગઈ, એમાં ગીતાએ આવી ગઈ, એમાં ભજનોય આવી ગયા, એમાં બધું આવી ગયું. એક 7 દિવસ દેવી ભાગવતને સાંભળો, કઈ જાદુ કરવાની નથી. હા, કિમ શ્રુતે શાસ્ત્રે બહુભી ભ્રમાવહે એકમ ભાગવતમ મુક્તિદાને નગર. ભગવાન વ્યાસજીએ બહુ સુંદર પ્રમાણ આપ્યું. કિમ શ્રુતે શાસ્ત્રે બહુભી. આટલું બધું સાંભળવાનો ટાઈમે કેની પાસે છે? એક દેવી ભાગવતને સાંભળો, એમાં વેદ, એમાં ઉપનિષદ, એમાં જ્ઞાન, એની અંદર કારિકાઓ બધું જ આવી ગયું. એક ભગવતીના દેવી ભાગવતમાં સદનો એ સાર છે. અને અમે તમને ખબર છે, આપણે ગામડામાં કહેવત છે, આધાર ન પચે સાર જરૂર પચે. આધાર ન પચે પણ સાર હવને પચે. ઝાડના પાંદમાં મીઠાશ નથી હોતી, ઝાડની ડાળીઓમાં મીઠાશ નથી હોતી, ઝાડના થડમાં ચાવો તો મીઠાશ નથી, એના મૂળમાંય મીઠાશ નથી. મીઠાશ કેમાં છે? એના ફળમાં છે. સજનો, એક ફળ ખાઓ એટલે એમાં બધી મીઠાશ આવી જાય. બાકી આંબાના પાંદને ચાવો, આંબાની ડાળીઓને તમે ચાખો, આંબાના થડના મૂળમાં ક્યાંય મીઠાશ નથી, એના ફળમાં છે. એમ સજનો, વેદો, ઉપનિષદો, બધા ગ્રંથો એ ડાળીઓ, થડ, પાંદડા છે. દેવી ભાગવત એનું ફળ છે. આ એક ફળ ભગવાન વ્યાસજીએ એવું આપી દીધું કે આને 7 દિવસ સુધીની માણસો તો બીજું કંઈ જાદુ કરવાની જરૂર નથી. મધુરાતી મધુર, મીઠામાં મીઠું આ ફળ છે, મધુરમાં મધુર ફળ છે. એવી આ દિવ્ય ભાગવતની દેવી ભાગવત ગાથા છે, સાર છે. જેવડું આપણું મકાન હોય, જેવડું આપણું મકાન હોય એવડો એનો દરવાજો, એનો ડેલો એવડો ન હોય, એના કરતાં નાનો હોય. કોઈ માણસનું જેવડું મકાન હોય એવડો ડેલો ન હોય. જેવડો મોટો દરવાજો હોય એવડું એનું તાળું ન હોય. જેવડું મકાન હોય એવડો દરવાજો ન હોય, જેવડો દરવાજો હોય એવું એમાં તાળું ન હોય, અને જેવડું મોટું તાળું હોય એવડી એની ચાવી ન હોય. 1.25 ઇંચની 1.5 ઇંચની ચાવી કોચી આખા ઘરને સંભાળીને બેઠી હોય. એમ સજનો, દેવી ભાગવતે મકાન નથી, દરવાજો નથી, તાળું નથી, ચાવી છે. ચાવી છે ભગવાન અને રહસ્યોના, ઈશ્વરના રહસ્યોને પહોંચવાની આ ચાવી છે. સજનો, ઘણીવાર માણા પાસે બધું હોય, ચાવી જ નથી હોતી. લ્યો, તમને કોઈક આખો બંગલો આપી દે પણ ચાવી જ ના આપે તો હું પરિક્રમા કરીને પાછા આવી. ચાવી જ ના આપે તો કરવું હું? તમને વસ્તુ બધી હોય પણ ચાવી જ ન હોય. ધારો કે એક વિચાર કરો કે આપણને કોઈક હેલિકોપ્ટર ફરવા આપે, હેલિકોપ્ટર આપે, પછી તમને એમાં એમ કે આમાં પેટ્રોલે ભર્યું છે, બધુંય પડ્યું છે, પણ તમને ચાવી જ ના આપે તો કામનું હું? એને ચાંદલો ચોખા કરીને એને પૂજવું, કરવું? ચાવી જ ના આપે તો કામનું શું? એમ સજનો, બધા જ બ્રહ્માંડના રહસ્યો, આ સૂર્ય ચંદ્ર કેમ હાલે છે, આ પૃથ્વીમાં બધું વાવો છો ને શું કામ ઉગે છે, આ પવન એની માત્રામાં જ કેમ વહે છે, નથી વધારે આવતો, નથી ઓછો થતો. હા, આ બધા જે કામ કરે છે એનું રહસ્ય શું? આ બ્રહ્માંડ આખું ચાલે છે, હા, એનું રહસ્ય શું? માણસનો જન્મ થાય, આપણે શરીરને જુઓ ને, માણસનો જન્મ થાય એટલે 1 થી 18 વર્ષ સુધી શરીર વધે. 1 થી 18 વર્ષ સુધી આપણું આ શરીર છે એ વધે, પણ 18 વર્ષ પછી ઉંમર વધે, શરીર ન વધે. તો મને કહો તો ખરા, બ્રેક કોણ મારે છે? 1 થી 18 વર્ષ સુધી શરીર વધે, પછી ઉંમર વધે,
પણ તમે અમારી લંબાઈ ન વધે. આ બ્રેક કોણ મારે છે? કોક બ્રેક મારવા વાળું છે તો ખરું, નહીંતર આ કોક બ્રેક ન મારે અને આ વધતું જ જાય તો 80 વર્ષના ભાભાની કથામાં બેહાડવા ક્યાં? એના માટે નોખા માંડવા નાખવા પડે. આ બધું કોઈ બ્રેક ન મારે ને વધતું જ જાય એને ક્યાં બેહાડવા? તમે વિચાર તો કરો, કોણ બ્રેક મારે છે? કોઈ રહસ્ય તો છે ને સજનો. હા, આ બ્રહ્માંડના બધા અકળ રહસ્ય છે. એ જાણવા માટે આ કથાને સાંભળવી પડે ભાઈ. એમને એના રહસ્ય નહીં જાણી શકાય. કેટલા રહસ્ય છે આ દુનિયા, અદભુત કરે. કેવી સરસ ભગવાનની રચના કરી. એક માણસને બાદ કરો તો જેટલા પણ જીવ જંતુ પશુ પક્ષી છે આ બ્રહ્માંડમાં, જેટલા પણ જીવ જંતુ પશુ પક્ષી છે એ બધાયના શરીર સીધા નથી, આડા છે. આડા માણસને બાદ કરતા પશુ પક્ષી જલ છળ જ્યાં પણ બધા ઉડે છે, આકાશમાં પાણીમાં રહે છે, આ બધા તમે જો થોડા ઘણા અંશે, ભલે કોક પૂરા આડા છે, કોક અધૂરા, કોક ઓછા, પણ આડા તો છે. માણસ જેવું સીધું શરીર ભગવાને કોઈને નથી આપ્યું. એક માણસને જ સીધું શરીર આપ્યું, બાકી બધાના શરીર આડા છે. પણ તમે શાંતિથી વિચાર કરો, શાંતિથી, કે પ્રાણીઓના શરીર આડા છે પણ એની ચાલ સીધી છે. એની ચાલ બિલકુલ સીધી. તમે બધા તો પશુપાલક છો એટલે ખબર હોય તમને કે તમે ઢોરાને દૂરથી રેઢા મૂકી દો, એ ક્યાંય આડાવડું ન જાય. એ પોતાનો જ ખીલો, પોતાની જ ગમાણ અને એના જ ખીલે જઈને ઊભું રહે. છેટ વાડીએથી તમે ગાયને રેઢી મૂકી દો, એ કોઈના આંગણામાં ન જાય, કોઈના ઘરે ન જાય. એનું ઘર, એની ગમાણ, એનો ખીલો અને એની જગ્યાએ જઈને ઊભો રહે. બળદે ન્યા જ ઊભો રહે, ગાયે ન્યા જ ઊભી રહે, ઘેટા બકરા એનું શરીર આડું છે, એની ચાલ સીધી છે. આડાવડી ચાલ નથી. એનું જ ઘર, એનું જ ગમાણ અને એના જ ખીલે જઈને ઊભું રહી જાય. એના શરીર આડા પણ ચાલ સીધી. પણ માણાનું શરીર ભગવાને ભલે સીધું આપ્યું પણ એની ચાલ એવી આડી ઊંધી છે. માણાને રેઢો મૂક્યો હોય તો એ કેની ગમાણમાં કેના ખીલે ઉભો રહે કાંઈ ભરોસો નહીં. એનું શરીર ભગવાને ઉપરવાળાએ સીધું આપ્યું પણ ચાલ સીધી ના આપી. હા, એનું ચાલનું કંઈ ઠેકાણું નહીં. હું કરશે કંઈ તમે કહી જ નહીં શકો. તમે પશુનો વિશ્વાસ લઈ શકો. તમે એમ પશુ માટે કહી શકો કે ભાઈ અમારી ગા છે ને સીધી છો, હાવ હોજી ગા છે, તમે એના પગ નીચેથી ગરકી જાઓ, પાટું નહીં મારે. તમે ગાય માટે કહી શકશો પણ કોઈ માણા માટે નહીં કહી શકો કે ભાઈ આ કાયમ માટે હોજો જ રહેશે. તમે ગાય માટે આમ ભરોસો લઈ શકો કે આ પશુ અમારું હોજું છે, આ આવું છે, પણ માણા માટે નથી લઈ શકાતું. એનું શરીર સીધું છે, એના વિચારો આડા છે. પણ સજનો, આડા વિચારોને સીધા કરવાનું કોઈ સાધન હોય, માણસના વિચલિત વિચારોને સરળ કરવાનું કોઈ સાધન હોય તો માની ભગવતીની, દેવી ભાગવતની કથા છે. આ કથામાં આપણે શું કામ બેસીએ છીએ? હા, શા માટે આટલું આયોજન? શા માટે આ બધું કંઈ સહેલું છે? જે આ બધા આયોજકો બધી મહેનત કરે છે, આ વગડાની અંદર આટલું બધું આ સ્વર્ગ ઊભું કરું, તમે જો આ બધાની કેટલા મહિનાની મહેનત છે. હા, સતત દોડાદોડી, રાતે નથી હુવા ભેગા થતા, નથી ખાવા ભેગા થતા, અને હળિયાપટ્ટી કરીને આટલું સરસ આયોજન કર્યું. શું કામે? વિચાર કરો એની પાછળ શું મળે છે. એની પાછળ આ વસ્તુ મળે છે જે દુનિયામાં ક્યાંય નથી મળતી. આપણી બગડેલી ખોપડીને સીધી કરી દે એવી આ ચોપડી છે. આપણા વિચારોની, આપણી ચાલને સીધી કરી દે, સરળ કરી દે, અને બ્રહ્માંડના જે રહસ્યો દુનિયામાં પકડાતા નથી એને પકડવાની બુદ્ધિ આપે એ આ દેવી ભાગવત છે. એટલા માટે જ આ બધી ગોઠવણ કરવામાં આવે છે. તો આવી આ દિવ્ય ગાથા છે. સંસારમાં જે કંઈ દેખાય નહીં બધું ભવ્ય છે, અને દેવી ભાગવત દિવ્ય છે. દિવ્ય છે. દિવ્ય શબ્દને સમજો સજનો, સામાન્ય શબ્દ નથી. આપણે દીવો હળગાવીએ ને, દીવો, તો એની અંદર જે કોડિયું છે ને એ માટીનું છે, પણ એમાં જે જ્યોત છે ને એ સામાન્ય નથી, દિવ્ય છે. એ પરમ દિવ્ય છે, મૃણમય. કોડિયાની અંદર ચૈતન્યમય જ્યોત હોય છે. તો આ દિવ્યતાનું દર્શન કરાવે એનું નામ દેવી ભાગવત છે. દેવી આ દિવ્ય દેવી ભાગવત કથા આજ માની બહુ મોટી દયા થઈ છે. એટલે સજનો, આપણને આ સુંદર મજાના સત્સંગનો લાભ એની દયા થઈ છે. હું તમને એક વાત, સામાન્ય વાતમાં આપણે સમજીએ કે હનુમાનજી જેના ઉપર રાજી થાય, હનુમાનજી મહારાજ જેના ઉપર જે ઉપર રાજી થાય તો એને શું આપે? એને શું આપે? એને બળ આપે. હનુમાનજી જેના ઉપર રાજી થાય એને અતુલિત બળ આપે, તાકાત આપે. એ ધારે કરી શકે. હનુમાનજીના આશીર્વાદ છે. માં સરસ્વતી જો રાજી થાય,
શારદામાં કોઈના ઉપર પ્રસન્ન થાય તો એને શું આપે? એને વાણી આપે. એના શબ્દમાં તાકાત, એ બોલે એમ જ થાય. એના વચનને કોઈ ઉછાપી ન શકે, વચન સિદ્ધ બને, એ બોલે એમ થાય. તો સમજો કે આ ભગવતી સરસ્વતીના વેણ છે, આ મા શારદાની દયા છે. હનુમાનજી રાજી થાય એને બળ મળે, સરસ્વતી રાજી થાય એને શબ્દ અને વિદ્યા મળે, જ્ઞાન મળે. લક્ષ્મીજી રાજી થાય એને શું મળે? જેના ઉપર માં લક્ષ્મીજી રાજી થાય એને શું મળે? તો સીધી વાત છે, બધાને સમજાય એવું છે. અને અત્યારે આપણે બીજા કોઈની બહુ જાજી જરૂર નથી, લક્ષ્મીજીને જ માંગીએ છીએ કે માં તમે રાજી રહેજો, રૂપિયા હશે તો બધું થાય. બધાય તાળાની ચાવી રૂપિયા છે. આપણી કહેવત છે, નાણાં વગરનો નાથીઓ નાણે નાથા લાલ. પૈસા હોય તો આવો આવો થાય, નહીતર એક બધા ઘરની બહાર કાઢી મૂકે, ઘરમાં કોઈ ભાવ ન પૂછે. એટલે અત્યારે ભગવાન નારાયણની આપણે બહુ ઓછી ઈચ્છા રાખીએ, લક્ષ્મીની, પણ બધાને લક્ષ્મીની જરૂર છે. તો લક્ષ્મી જેના ઉપર રાજી થાય એને સંપદા. સંપત્તિનો અર્થ ખાલી રૂપિયાનો માનસો છે. આપણી માન્યતા ખોટી ત્યાં છે. આપણે એવું માનીએ છીએ કે રૂપિયા હોય એ જ સંપત્તિ. ના, સંપત્તિના 8 પ્રકાર છે. 8 દેવી ભાગવતમાં આગળ આવશે. હા, 8 પ્રકાર છે. 8 અને 8 સંપત્તિ કોઈને નથી મળતી. એકાદ બે તો ઘટે અને ઘટે જ. અને 8 પ્રકારે કોઈ ગરીબે નથી. એકાદ બે સંપત્તિ તો ભગવતી બધાને આપે, બધાને આપે છે, તમામને આપે છે. ભગવતીએ સુખના 8 પ્રકાર આપ્યા છે. 8 કેવળ રૂપિયા હોય, કેવળ સોનું હોય, કેવળ જમીન જાયદાદ હોય એ જ તમારી સંપત્તિ, એવું નથી સજ્જનો. સંપત્તિના 8 પ્રકાર દેવી ભાગવતે બતાવ્યા છે. દેવી ભાગવતે સરસ એનું પ્રમાણ આપ્યું છે. પહેલી વસ્તુ તો એ છે, ચાલો સંપત્તિ રૂપિયા હોય પણ સંતતિ એટલે સંતાન ન હોય તો એ પણ એક ગરીબી છે. સંપત્તિ છે પણ સંતતિ એટલે સંતાન ન હોય તો સજ્જનો એ ગરીબી છે, એ એક ગરીબી છે. બીજી વસ્તુ, ચાલો સંપત્તિ હોય, સંતતિ હોય, પણ સંતતિ સારી ન હોય, સંસ્કારી ન હોય. આપણી જે પ્રજા છે એનામાં સંસ્કાર ન હોય, વિવેક ન હોય, આપણું કયું માને નહીં, તો એવી પ્રજા, એવી સંતતિની જરૂર શું? એના કરતાં તો એ બાવા થઈને રહેવું સારું. તમે જુઓ, ઘણાને છોકરા ઘણા હોય પણ એકે હાંચવે નહીં, તો એ છોકરા શું કામ? આ તો આપણે જોવા મળે છે કેટલા બધા. ભગવાન ભગવતીની દયા એ છે સજ્જનો કે સંપત્તિ આપે પણ સંસ્કારી આપે, પ્રજા આપે પણ સંસ્કારી આજ્ઞાકારી આપે, સૌની વડીલોની આજ્ઞા માને એવી આપે. એ ભગવતીની મોટી દયા છે, બહુ મોટી દયા છે. અમારે એક ભાઈ કહેતા હતા કે એક ભાઈને કોઈએ પૂછ્યું તારે છોકરા કેટલા? કે 4. છોકરા કેટલા? કે 4. કે વાહ વાહ, તમે તો દશરથ રાજા, 4 છોકરા. પણ એ તો સારું, પણ હવે કયો તો ખરા, 4 છોકરા કરે છે હું? છોકરા 4 પણ શું કરે? ધંધો, નોકરી, વાડી, ખેતી, પશુપાલન શું કરે કે એ પૂછો માં. પણ કયો તો ખરા, છોકરા 4 પણ કરે હું? પછી ઓલો બોલ્યો કે છોકરા 4 પણ 2 જેલમાં ને 2 ફરાર. ફરારમાં સમજ્યા ને? ફરાર એટલે ઓલું ખાવાનું નહીં, પોલીસની ભાષામાં જે હોયો ગયો હોય ને, પોલીસ ગોતી હોય ને ફરાર કહે. પોલીસ જેને ગોતવા નીકળે ને હાથમાં ના આવે એને ફરાર કહેવાય. છોકરા કેટલા? કે 4 પણ શું કરે? કે 2 જેલમાં ને 2 ફરાર. શું કામની એ સંપત્તિ સજનો? શું કામની એ સંતતિ કે જેનામાં સંસ્કાર, મા બાપની આબરૂનો જે કોઈ હિસાબે લિહાજ ન રાખે, સંતતિ ન કાઢે. તો સંપત્તિ, સંતતિ, સન્મતિ આ બધું જ આપે એ ભગવતીના અનંત આશીર્વાદ. એવી ભગવતી આદ્ય શક્તિ પરાંબા માં દેવી ભાગવતની આ દિવ્ય કથાની શરૂઆત કરતા વ્યાસજી એક મજાનો શ્લોક લખે છે. સૃષ્ટો યા સર્ગરૂપા જગદ વનવિધોપાલિની. સૃષ્ટો યા સર્ગરૂપા જગદ વનવિધોપાલિની. યા ચ રૌદ્રી સંહારે ચાપી યસ્યા જગદિદં અખિલં ક્રીડમ. પરાખ્યા પશ્યન્તિ મધ્યમા અથાં તદનુભવતી વૈખરી
વર્ણરૂપા યા અસ્મદ્વાચમ પ્રસન્ના વિધિ હરિગિરી સારાદિતમ અલંકરોતિ સા વિધિ હરિગિરી સારાધિકા અલંકરો ભગવતી તદનો વેખરી વર્ણરૂપા. દેવી ભાગવતના મહાત્માની શરૂઆત કરતા ભગવાન વ્યાસજી આ પહેલો શ્લોક લખે છે. દેવી ભાગવતના મહાત્માની શરૂઆત કરતા વ્યાસજીનું આ પહેલું વચન છે કે ભગવતી જગતની અંદર